પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતેથી 7 જુલાઈ અષાઢી બીજના પવિત્ર દિવસે 12:39 કલાકના શુભ મુહૂર્તમાં ચાંદી મઢી રથમાં બિરાજમાન બની જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળવાના હોય, જેને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને જગન્નાથ ભક્તો સહિતની રથયાત્રા સમિતિના સેવકગણમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। द्वारकाधीश भगवान ने निकले रथ यात्रा जगन्नाथ भगवान और राजा भी है भगवान और राजा ने जયારે रथ यात्रा નીકળતી હોય ત્યારે નાની મોટી રથ યાત્રા આપણે શોભે નહીં, એની અંદર રસાલો હોય રાજાની પાછળ અને ખાલી કદાચ મુખ્યમંત્રી આપણે આવે તો પણ 20-25 ગાડીઓ જોડાયા નહીં થાય, માણસો એની ગરિમા એ પ્રમાણે આપણા રથયાત્રાનું ભગવાનનું સન્માન જળવાય, એનું ઔચિત્ય જળવાય એવા ભાવ સાથે એ વર્ગ પણ ભગવાનના દરવાજે આવે, સુભાષ ચોકે આવે, જૂનાગઢમાં આવે, જેના કારણે ખૂબ જ ભીડ થાય। કલાકો સુધી આવી ગરમીની અંદર ભગવાનના દર્શન માટે લોકો પ્રતીક્ષા કરે અને એને શાંતિથી દર્શન ના થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું। અમને આ વિચાર પહેલા પણ અનેક વખત આવ્યો, આના માટે કંઈક કરવું જોઈએ, પણ વહીવટી તંત્ર પાસે જ્યારે પણ મંજૂરી માંગીએ એમની રીતે એવું ઈચ્છતા હોય કે આ ઝડપથી રથયાત્રા પૂર્ણ થાય। પોલીસ તંત્રનું, ગવર્મેન્ટનું અમારા પર દર વખતે દબાવ હોય કે રથયાત્રા ઝડપથી પૂર્ણ થાય। એ બંને વચ્ચેનો એક માર્ગ કરવા માટે ચાલુ સાલે આપણે અમારી 5 દિવસ પહેલા ઔપચારિક મિટિંગ થઈ હતી જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને અમે માત્ર 5-7 ટ્રસ્ટીઓને બોલાયા હતા। વિધિવત કોન્ફરન્સ હજુ થવાની છે, એમાં તમે પણ બધા હાજર હતા। ત્યારે સાહેબને વિનંતી કરી કે ગુજરાતમાં અનેક કમનસીબ ઘટનાઓ બની અને આપણે સૌ સાક્ષી છીએ। બનાવી છે સેમ, કારણ કે કલિંગા શૈલીનું મંદિર છે, આપણે નાગર શૈલીમાં હોય, અત્યારે આજે નાગર શૈલી છે એટલે આખું કલિંગા શૈલીમાં બનાવી કમ્પ્લીટ એ જ એમાં જેટલું છે પથ્થર જેટલા લેયર છે સેમ એટલા જ લેયર આપણે આમાં મૂકેલા છે અને એટલા જ દેવતાઓને સ્થાન આપેલું છે। શિખર ઉપર, નીચે ગવાક્ષોમાં, ડોકલામાં મંડપ પણ 2 બનાવ્યા છે, ખુલ્લો મંડપ, એક ઢોલ મંડપ, આગળ ચોકી, શૃંગાર ચોકી અને સેમ કલિંગા શૈલીની સવર્ણા એટલે મંડપ ઉપર જે હોય ને સામરણ અને સવર્ણા છે એ પણ આપણે કલિંગા શૈલીની જ બનાવી છે। એટલે આખું સેમ રેપ્લિકા બનાવ્યું છે એટલે કોઈ પણ જોવા આવે તો એમ લાગે કે આનું મંદિર છે પુરીનું, બરાબર। અને એના માટે સ્ટડી કરવા માટે મને 3 મહિના લાગ્યા હતા, કારણ કે આમના તો મને કહી દીધું હું અમને ના પાડી શકું। અને બીજું પણ અમે આયોજન કરીએ છીએ, પિયુષભાઈ બોલી નથી શકતા, અમે પાટણની જે ઓળખ છે સિદ્ધરાજ જયસિંહની સહસ્ત્રલિંગ, એના માટે અમારે 25 થી 30 એકર જમીન જોઈએ, બરાબર। એ એમનો આઈડિયા છે, બનાવવાનું છે અને અપ ટુ ડેટ બનાવવાનું છે અને સહસ્ત્રલિંગ બનશે પાટણમાં, બરાબર। વેરી ગુડ। અને એ લગભગ મારી આશા છે કે 5 થી 6 વર્ષમાં એ મંદિર પણ તૈયાર થઈ જશે। વેરી ગુડ। અમારી માનસિક તૈયારી, આર્થિક તૈયારી બધું છે, સરસ સરસ। એ કોઈ એવી વ્યવસ્થિત જગ્યા મળે ત્યાં થાય, કારણ કે ત્યાં ટુરિસ્ટ પ્લેસ પણ બનાવવું પડે, મોટા ગાર્ડન ના ત્યાં નહીં બની શકે। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।